નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જામનગરની ચોંકાવનારી ઘટના। જામનગરના પચવેશ્વર ટાવર વિસ્તારમાં એક આધેડે જંતુનાશક દવા પીને આપઘાત કરી લીધો છે। મરણ જનાર પુત્રને બુલેટ લેવું હોય અને હાલ આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ના પાડી હતી, જે બાબતે બોલાચાલી થઈ હતી। આ દરમિયાન માઠું લાગી આવતા પગલું ભરી લીધેલું પોલીસ ચોપડે નોંધાયું છે। તો જામનગરના પચવેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા નિલેશ બચ્ચુભાઈ સૂચક નામના આધેડના દીકરા ધવલને બુલેટ લેવું હોય, જેથી પિતા પાસે પૈસા માંગતો હોય, પરંતુ નિલેશભાઈ આર્થિક સ્થિતિથી ખરાબ હોવાથી બુલેટ લેવાની ના પાડતા આ બાબતે પિતા પુત્ર વચ્ચે બોલાચાલીને ઝઘડો થયો હતો। આ દરમિયાન નિલેશભાઈને આ બાબતનું મનમાં લાગી આવતા કંટાળી જઈને 2 દિવસ પહેલા પોતાના મેળે માકડ મારવાની દવા લેતા બેભાન હાલતમાં જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। આ બનાવ અંગે પચવેશ્વર ટાવર પાઠક ફળીમાં રહેતા ખયાતીબેન નિલેશભાઈ સૂચકે સિટી એ ડિવિઝનમાં જાણ કરી હતી, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં।